મને કોઈ મનતા લઈ લે આ બાજુ આ તો બરોબર પેલા 4 ટ્રેન મળીને આવી મોદી ને તો બરોબર એક રઘુ આવે સરગવાનું ઝાડ તમારે હે ને કઈ જગ્યાએ છે ઘરની પાછળ સરગવું ખરી વાત છે એમથી થોડીક આગળ ગયું એટલે બોયડીનો પેલો જોડ કેવું ફેંકવી રહ્યું શું કરે બોયડીનો જઈડો મેલેલો બોયડીનો જઈડો ડગલો કરેલો હવે એ જોડે અને પાછી હું ઓરંડીને જોઉં એટલે થોડીક પાસે પેલા 2 લેમડા કેટલા લેમડા કાપી નાખી નામ લાગે જમીન તો મળી લાગે ને બરોબર જોવા જોઈએ તો એ લેમડે કોઈ ઘર પર હતું કે ને હા એ કઈ વર્ષે શ્રીફળ કે બધી હતી લેમડે કરતા પેલા વાળી જમીન ખરી એ જો 4 ફૂટેની પણ જે ડાબી સાઈડનું આમથી જોવા જવું તો કંઈક વાટની વચ્ચે ટેકરો આવે છે ટેકરો એટલે ખાલી પથરણ ઢગલી જેવું કંઈક આવે ખરું ભલે રા કંઈક જમીનની રખવાડું કરતી માતા એ ઢગલે બેઠેલી હું માતા આવી ભલે રામ એ ઢગલી એટલી એક શિખર છોડી તારા બાપ લવાય કે સપનામાં આવે કરી પોતાને સપનામાં આવે ભાઈ કોઈને કદાચ ડરાઈ દેતી હોય એવું કોઈ સપનામાં આવે ખરું પરિવારમાં કાર્ય ગણી ઓળખણ ના લી હોય એવી વસ્તુ દેખાય કોઈને તમારી કોઈ જેવી કઈ અશુદ્ધિ બોલે રામ શું પૂછતો અગર ત્યાં લાખી એને કહ્યું ખબર નથી હા બોલો તારી પેઢીમાં કોઈ પર્વત એવું કંઈ ખરું પર્વત નહીં ને બોલે ના અહીંયા ખાલી એક સ્પીકર બોલાવજો 2 લોકો તમારે એવી જગ્યા પર હવે બીજું બોલે રામ કોઈ એક વસ્તુ એટલે કોઈ હે ને અને કરો ને મારી વાત કરો મારી એ જ વાત એ જ કહું હું લ્યા વ્યવહાર કરો એનો વ્યવહાર કરો છો નહીં કરતા બોલો લે હા પેલા તો બોલો બોલતી બોલો વાંધો ના આવે માતા કઈ સજા કરવાની નથી પણ જે હોય એ કહો નથી કરતા હોય તો કરતા કહો માતા ધીમે ધીમે બોલો તે મેસેજ કપાઈ જાય હો ને જોરથી બોલો વાંધો નહીં એટલું બધું ખબર પડે જોરથી બોલો માતા સજા કરવાની નથી બોલે રા તો હવે તમારા પરિવારમાં પેલી બૈસી કુતરી કે કોણ હતું હા લગ્ન કરી દીધું 12 કુતર સાથે એમ દીવો આલ્યો પહેલાં તો એ નડાવ કરેલો તારા પરિવાર બોલે રા એનો દીવો હાલ દેજો લે આવે કોઈ સપને આપને આવે
પણ આવે ખરા ને આયા પછી દીવા બીવાની કોઈ દાડો સપનામાં એવું આવી નહીં આવી ભલે રામ તો તમારે બાર કુતરનો જીવ વાલ દેવો પડે એટલે નહીં હાલે કાં તો ધીમા ધીમા બોલો એટલે પૂછવું લે ત્યારે ઉત્સાહથી બોલતા હોય તો મને એવું લાગે કે તમારું દેવા તો તમે તો જોડે ઉપવાસ કરીને આવ્યો એવું લાગે લે સાચું ખોટું લે ભલે રામ તો પેલા બાર કુતરનો દીવો હાલ દેજો ભલે રામ પછી એથી નેકળી ડાયરેક્ટ કુએ જઈને ઊભી રહ્યું કૂવો પાકો ને તો કૂવાની બાજુમાં મેઠી ઓંબલી છો મેઠી ઓંબલી ખરી કૂવાની આજુબાજુ બરોબર જોવા જઈએ તો મેઠી ગોરસ ઓંબલી એની આજુબાજુ નજર કરું ખૂબ સારા પરિવારમાં નડતું એ પીવું તેવું જોવા મળે આજુબાજુ છે ગમે તે માતાનું કેવું ગમે તે ડેરું ખરું લોકેશન આવી જગ્યા પર ને આજુબાજુ કુવાની આજુબાજુ ગોરસ ઓંબલીની આજુબાજુ લાકડાના ભારા કઈ બાજુ મૂકેલા હતા ગોરસ ઓંબલી આટલું બધું ખેતી હોય ખરા ને હવે તો થોડુંક દિમાગ દોડાવો કંઈક ના કંઈક તો માતા બેઠેલી હોય આજુબાજુ તમે ફરતા કે નહીં ફરતા કુવાની આજુબાજુ થોડુંક દિમાગ દોડાવો આજુબાજુ અને વાડમાં કદાચ કોઈ દીવો મિલ તો ખબર ના પડે ભલે રામ